દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 3.2 જેનો ત્રીજાનો ચોથો. તો આપણને રકમ આપેલી છે. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. શું કીધું છે કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે રૂપિયા 105, અહીં સંયુક્ત ભાડું 105. 10 કિમીના અંતર માટે રૂપિયા 105 અને 15 કિમીના મુસાફરી માટે રૂપિયા 155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરે કેટલા દરે કિંમત ચૂકવવી પડશે? મુસાફરી 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો અહીં આપણે જોઈ શકાય છે કે શું આપ્યું છે. એમ કે તો રકમને ધ્યાનમાં લઈએ તો એમાં આપણને પહેલી જ વાત કરી છે કે નિશ્ચિત ભાડું કેટલું, નિશ્ચિત ભાડાની વાત છે, બરાબર. તો નિશ્ચિત ભાડા માટે આપણે શું ધારીએ કે x, નિશ્ચિત ભાડા માટે રૂપિયા x ધારીએ કે એટલું એક ફિક્સ નિશ્ચિત જ છે. અને મુસાફરીના દરેક કિલોમીટર દીઠ ભાડું કેટલું y. તો એક નિશ્ચિત ભાડું ફિક્સ થઈ ગયું એટલે જેમ કે આપણે ઘરે મીટર ભાડું લાગેલું હોય છે એટલું આવશે જ. એ રીતે રિક્ષામાં તમે બેસો એટલે એક નિશ્ચિત ભાડું થઈ જ જશે, બરોબર. અને પછી જેટલા કિલોમીટર થશે એટલું ભાડું તમારે ચૂકવવું પડશે. તો અહીં ટેક્સીનું નિશ્ચિત ભાડાની વાત કરી. તો આપેલ માહિતી પરથી આપણે જોઈએ શું કીધું છે કે નિશ્ચિત ભાડું તો 10 કિમીના અંતર માટે રૂપિયા 105 કેટલું અને 15 કિમીના મુસાફરી માટે રૂપિયા 155. તો ધારો કે નિશ્ચિત ભાડું આપણે કેટલું તો કે x અને કેટલી મુસાફરી, એક નિશ્ચિત ભાડું આપણે x લઈ લઈએ પણ કેટલી મુસાફરી તો 10 કિમી, બરોબર ને. તો દરેક કિલોમીટર માટે આપણે ભાડું શું કર્યું y. તો કેટલા કિલોમીટર? 10 કિલોમીટર. 10 કિલોમીટર માટે કેટલા થશે? 10y થશે, બરોબર. અને જે કેટલું આપેલું છે 105 આપેલું છે, બરોબર. તો નિશ્ચિત ભાડું વત્તા 10 કિલોમીટર માટેનું ભાડું બરાબર 105 એટલે x વત્તા 10y બરાબર 105. એ જ રીતે 15 કિમીની મુસાફરી માટે રૂપિયા 155. તો એક નિશ્ચિત ભાડું વત્તા 15 કિમીની મુસાફરી એટલે 15 ગુણ્યા શું થશે y, બરાબર ને. કેમ કે દરેક કિલોમીટરે y રૂપિયા હતા એટલે 15 કિલોમીટર છે એટલે 15y થશે, બરાબર કેટલા 155. તો હવે આપણે આ બે સમીકરણ આપણને મળી ગયા. x વત્તા 10y બરાબર 105 અને બીજું છે x વત્તા 15y બરાબર 155. તો કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરીશું, આદેશ લઈશું. આપણે સમીકરણ 1 નો ઉપયોગ કરીશું. x વત્તા 10y બરાબર 105 માટે x બરાબર શું થશે કે 10y બરાબરની સામે જશે એટલે માઇનસ થશે. માટે x બરાબર શું મળે 105 ઓછા 10y. જે આપણે આદેશ મળી ગયો એ આદેશ આપણે શું કરીશું, જો પહેલા સમીકરણમાંથી મળ્યો છે તો બીજામાં મૂકીશું. તો સમીકરણ 2 માં x બરાબર 105 ઓછા 10y મૂકતા તો સમીકરણ 2 શું છે તો કે x વત્તા 15y બરાબર 155. તો x ની જગ્યા ઉપર શું મૂકીશું તો કે 105 ઓછા 10y. x ની જગ્યા પર મૂક્યા 15y હતા જ બરાબર 155. તો 105 બરાબરની સામે જશે અને 15y પ્લસ છે 10y માઇનસ છે. અહીં જોઈ શકાય મોટી સંખ્યા 15y છે એમાંથી 10y ઓછા થશે એટલે 5y વધશે. તો 5y બરાબર શું થશે 155 ઓછા 105 એટલે 50 થશે. માટે 5y બરાબર શું મળે તો કે 50. 5y 50 એટલે આપણને ખબર છે કે 50 ભાગ્યા 5 કરીએ એટલે 10 મળે એટલે y બરાબર શું મળશે તો કે 10. માટે y બરાબર 10 મળ્યા. હવે આપણે જોઈએ કે આપણે સમીકરણ સ્વરૂપે પહેલા અહીં આદેશ મળ્યો તો બરાબર. હવે y 10 મળે. હવે આ જે y જે 10 છે એ આપણું સમીકરણ જે આદેશ મળે તો x બરાબર 105 ઓછા 10y તેની અંદર મૂકી દઈશું કિંમત. તો x બરાબર 105 ઓછા 10y જેમાં y 10 મૂકીશું એટલે જ્યાં y છે ત્યાં 10. 10 ગુણ્યા 10 એટલે 100. તો 105 ઓછા 100 એટલે કેટલા થશે 5 થશે. પછી જેમને સીધું ખબર પડતી હોય
એ એક સ્ટેપ ઓછું કરી શકે છે, બરાબર, નહીંતર ગણતરી કરીને કરો તો ભૂલ થશે નહીં. તો x બરાબર 5 મળે. શીખતા સમયે તમારે સ્ટેપ લઈને શીખશું તો સારું રહેશે, શીખ્યા પછી તમે ઝડપ કરી શકો છો. આમ નિશ્ચિત ભાડું આપણને શું લીધું હતું? તો નિશ્ચિત ભાડા માટે આપણે x ધાર્યા હતા, તો નિશ્ચિત ભાડું ₹5 મળે છે, બરાબર. અને મુસાફરીના કિલોમીટર દીઠ રૂપિયા કેટલા મળે આપણને? 10 આપીએ તો આથી ડી કિલોમીટર એટલે કેટલા કિલોમીટર, જેટલા કિલોમીટર ડિસ્ટન્સ અંતર, બરાબર ને, ડી કિલોમીટરની મુસાફરી કરનાર મુસાફરી ચૂકવવાનું થતું કુલ ભાડું બરાબર રૂપિયા કેટલા થશે? જેટલી મુસાફરી કરી એટલું, તો 5 + 10 ડી, બરાબર. તો કુલ કેટલું થશે? 5 + 10 ડી. તો 25 કિલોમીટરની મુસાફરી કરનાર મુસાફરી ચૂકવવાનું થતું કુલ ભાડું કેટલું થશે? તો કે રૂપિયા 5 × 10 કેટલી ડી બરાબર કેટલી મુસાફરી આપેલી છે? તો 25. તો 25 × 10 એટલે કેટલા થશે? 250. 250 + 5 એટલે આપણને મળશે 255. તો કુલ ભાડું આ રીતે થશે, બરોબર. તો 5 + 10 ડી નું સૂત્ર મળશે. 10 ડી બરાબર જેટલું અંતર 10 કિલોમીટર, તો આપણને કેટલું મળ્યું? 105 મળ્યું. 15 કિલોમીટર તો 15 × 10, બરોબર. તો 150 + 5 155. હવે 25 કિલોમીટર છે તો 25 × 10 એટલે 250 + 5 એટલે 255 થશે. તો આ રીતે આપણે જોઈ શકાય છે. એમ કે આપણે નોર્મલી એવું વિચારીએ તો કે 10 કિલોમીટરના 105, 15ના 155, તો 25ના કેટલા થશે? કારણ કે 5 નો વધારો છે, બરોબર ને. તો અહીં જોઈ શકાય કે 25 માટે 255 થઈ શકે એમ, કારણ કે નિશ્ચિત ભાડું 5 જ છે એમ.